હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વરસાદની મોસમમાં ખાવાની મજા પડે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આપણે બ્રેડ પકોડા બનાવીશું. તો તમે અવાજ સાંભળ્યો ને કેટલા એકદમ ક્રિસ્પી છે અને આ બ્રેડ પકોડા બજાર કરતાં એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચણાના લોટનું બેટર રેડી કરીશું. તો અહીંયા 1 કપ ચણાનો લોટ ચાળીને લેવાનો છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ, ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો અજમો આ રીતે હાથથી ક્રશ કરીને આપણે નાખીશું. ત્યારબાદ એની અંદર આપણે પાણી થોડું રેડીને એક પતલું બેટર બનાવવાનું છે. અહીંયા બેટર તમે જો જાડું રાખશો તો તમારા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી નહીં બને. તો અહીંયા આપણે થોડું પાણી રેડતા જઈશું અને બેટર બનાવીશું અને બેટરની અંદર ગાંઠો ના રહે એટલે કે લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે. તો આ રીતની કન્સિસ્ટન્સી પ્રમાણેનું બેટર તૈયાર કરીશું. તો તમે ચમચીથી જોઈ શકો છો એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે. તો અહીંયા 1 કપમાં થોડુંક પાણી વધ્યું છે, એટલું પાણી આપણું વપરાયું છે. હવે એના માટે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો અહીંયા થોડો ફુદીનો અને 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 3 થી 4 કળી લસણ લઈશું, 2 લીલા મરચાં તીખા લેવાના છે અને અડધી ચમચી જીરું પાવડર અને 1 લીંબુનો રસ નીચોવી લઈશું. અને થોડી તમારી જોડે જો સેવ પડી હોય તો એ પણ લઈ શકો છો, નહીં તો તમે સિંગદાણા પણ લઈ શકો છો. તો આ રીતે આપણે એની મસ્ત ગ્રીન ચટણી બનાવી લઈશું. હવે આપણે બ્રેડ પકોડાનો સ્ટફિંગ બનાવી લઈશું. તો 2 ચમચી તેલ ગરમ કરીશું પેનમાં. ત્યારબાદ એમાં અડધી ચમચી જીરું, હિંગ અને તેલની અંદર જ આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરીશું કે જેના લીધે આપણા મસાલાનો કલર એકદમ સરસ આવશે. ત્યારબાદ એની અંદર આપણે આદુ મરચાં 1 ચમચી વાટેલા લેવાના છે અને એને સારી રીતે 2 મિનિટ સાંતળી લઈશું. એની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર અહીંયા 500 ગ્રામ જેટલા બટાકા મેં બાફેલા લીધા છે. તો આ રીતે હાથથી મેશ કરીને કે તમે છીણીને પણ લઈ શકો છો. હવે આપણે આનો મસાલા કરીશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું એટલે કે અડધી ચમચી. ત્યારબાદ ધાણા જીરું અડધી ચમચી અને અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને સારી રીતે આ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે બનાવશો મસાલો તો મસાલો એકદમ ટેસ્ટી બને છે. અને મસાલાને વધુ ખટમીઠો બનાવવા માટે આપણે 1 લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ મસાલો એકદમ ચટપટો, તીખો અને ખટમીઠો બને છે. તો આપણે અહીંયા ટેસ્ટ કરી લેવાનું કે મીઠું બરોબર છે કે નહીં. તો આ રીતે સરસ મસાલો તૈયાર કરી લઈશું અને એની ઉપર હવે આપણે કોથમીર થોડી એડ કરીશું. તો હવે આ મસાલો આપણો બ્રેડ પકોડાનો રેડી છે. તો એને હવે આપણે ઠંડો થવા દઈશું. તો હવે અહીંયા આપણે બ્રેડ લેવાની છે. અહીંયા તમે ઘઉંની કે મેદાની કોઈ પણ પ્રકારની બ્રેડ લઈ શકો છો. હવે એની ઉપર આપણે ગ્રીન ચટણી જે બનાવી હતી એ આ રીતે લગાવવાની છે. તો અહીંયા ગ્રીન ચટણી તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે કે ઓછી પણ લગાવી શકો છો. ત્યારબાદ જે આપણે મસાલો બનાવ્યો હતો એ આપણે એની અંદર મૂકીશું અને મસાલાને સારી રીતે બ્રેડની ચારે બાજુ ફેલાવી લઈશું. તો આ રીતે આપણે સરસ એકદમ મસાલો ગોઠવી લઈશું અને ત્યારબાદ એની ઉપર બીજી બ્રેડને પણ ગ્રીન ચટણી લગાવીને આ રીતે એની ઉપર કવર કરી લેવાની છે. ત્યારબાદ આ રીતે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું. તો એકદમ સરસ ટ્રાયંગલ આકારમાં એટલે કે ત્રિકોણમાં આ રીતે આપણે બ્રેડ પકોડાને કટ કરી લઈશું કે જેથી આપણે તરવામાં થોડું ઇઝી રહે. તો આ રીતે આપણે બધી જ બ્રેડના અંદર મસાલો ભરીને તૈયાર કરી લીધી છે. હવે આમ બ્રેડને આપણે જે બેટર ચણાના લોટનું બનાવ્યું હતું એની અંદર આ રીતે આપણે ડીપ કરવાની છે. મેં અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તો હવે અહીંયા તેલ ગરમ થાય એટલે જે બ્રેડના આપણે ચણાના લોટના બેટરની અંદર એડ કરીશું અને આ રીતે એની તેલની અંદર તરવા માટે મૂકવાનું છે. અહીંયા તેલમાં તમારે 2 થી 3 થી વધારે આપણે બ્રેડ પકોડા એડ કરવાના નથી અને આને ધીમા મીડિયમ ગેસ ઉપર જ આપણે તરવાના છે કે જેથી એકદમ ધીમે ધીમે તરીને એકદમ ક્રિસ્પી બનશે. તો આને 3-4 મિનિટ આપણે થવા દઈશું અને પલટાવી લઈશું. તો 3 મિનિટની અંદર જ આપણા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો તમે એનો અવાજ સાંભળી શકો છો. તો એકદમ ક્રિસ્પી બન્યા છે. તો હું તમને કટ કરીને બતાવું કે બ્રેડ પકોડા કેટલા સરસ બનાવ્યા છે.
તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી બનશે અને બજારના પણ તમે ભૂલી જશો. તો તમે એકવાર મારી આ રેસીપી પ્રમાણે ચોક્કસથી બનાવજો અને બહુ જ ખાવાની મજા પડશે અને બહારના પણ ભૂલી જશો. તો તમને મારો આ વિડીયો કેવો ગમે કમેન્ટમાં જરૂર કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.